રાજ્યમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે ચાંદીપુરા રોગનો કહેર। ત્યારે ગુજરાત આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ચાંદીપુરા વાયરસને લઈ આપ્યું નિવેદન। જેપી નડ્ડાએ કહ્યું કે વેક્સિન માટે વૈજ્ઞાનિકોની ટીમ કામ કરી રહી છે। આ સાથે જ વાયરસને લઈ સ્થિતિ કાબૂમાં હોવાની નડ્ડાએ કરી વાત। देखिए, उसके बारे में साइंटिस्ट हर एक तरीके से कार्य कर रहे हैं, लेकिन ऑल इज अंडर कंट्रोल एंड वी आर टेकिंग केयर। સિનિયર કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા રિક્ષા ચાલકે। ઘટના છે સુરતના ખટોદરાની। આરોપી સ્કૂલ રિક્ષા ચલાવતો હતો। સિનિયર કેજીમાં અભ્યાસ કરતી 4 વર્ષની બાળકી સાથે તેણે શારીરિક અડપલા કર્યા હતા। પિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપી રિક્ષા ચાલકની ધરપકડ કરી। શ્રાવણ માસ અને પર્યુષણના પર્વને લઈ સુરત મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય। માંસ, મચ્છી અને મટનની દુકાનો બંધ રાખવા આદેશ। હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે। રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી અને પર્યુષણ પર્વ નજીકમાં છે। એવામાં કતરખાનાની સાથે નોનવેજની દુકાનો બંધ રાખવા સૂચના આપવામાં આવી।